ચલો ભાઈ, લાસ્ટ ટોપિક ઓફ ટુડે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર નીટ, એમટીપી, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. સૌથી પહેલા તો યાર બેઝિક સમજે કે એમટીપી વપરાય છે ક્યારે. યાર નીટ માટે બહુ જ કામનો સવાલ છે. 4 માર્ક્સ બેઠામાંથી મળી શકે, કારણ કે નીટમાં આ સવાલ પૂછાવાનો છે. 2026 ની વાત કરું છું. તો સૌથી પહેલા તો એમટીપી છે શું યાર? મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, કે જ્યારે વપરાય ક્યારે? તો મારા ભાઈ જ્યારે બી કોઈ બી રેપ થઈ ગયો હોય, કોઈ બી છોકરી સાથે કઈ અન્યાય થઈ જાય છે, અથવા તો જ્યારે બાળક છે ખોડખા પણ ઓળવવાનું હોય છે, કોઈ બી બાળકને જ કઈ ખામી છે અને પેટમાં એ ખામી છે અને બાળક હવે આપણે બહાર ના લાવી શકીએ યાર, ઓબ્વિયસલી વાત છે, તો એવા કેસીસમાં આપણે એમટીપી કરી શકીએ. એન્ડ હા, ટોટલી બધા લોકો માટે નહીં, પણ એ લોકો છે કે જે ખરેખર આજની પીડાય છે, આ જે સમસ્યા કીધી, આ પ્રોબ્લેમ્સ કીધી એનાથી પીડાય છે, એ લોકો માટે ગવર્મેન્ટે એમટીપી લીગલાઇઝ કર્યું છે. ક્યારે કર્યું છે? 1971 માં. નીટ માટે મોસ્ટ ટાઈમ છે યાર. 1971 માં ગવર્મેન્ટે આને લીગલાઇઝ કર્યું છે, બરાબર છે. અને આને વન ટાઈપ ઓફ અબોર્શન કહેવાય. પણ એમટીપી સેફ છે કે નથી? યસ, એમટીપી ઇઝ ટોટલી સેફ, બટ એનો એક પીરિયડ છે. એ જ પીરિયડમાં એમટીપી સેફ મનાય છે, ને એ પીરિયડ તમારી પરીક્ષામાં પૂછાય છે 0 થી લઈને 12 વીક, એટલે કે પહેલા 3 મહિના સુધી તમે એમટીપી કરી શકો છો. પછી બી કરી શકાય, બટ એ સેફ નથી. તો યાદ રાખજો, સેફેસ્ટ પીરિયડ તમને પૂછાય એટલે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર આવે છે. કેટલા વીકનો સમયગાળો હોય છે? 12 વીકનો. અને આ જ નીટમાં પૂછાય છે ભાઈ, સેફેસ્ટમાં સેફેસ્ટ પીરિયડ એમટી માટેનો કયો હોઈ શકે? એ છે 12 વીક્સ. ઓકે, તો આવા જ વિડીયો માટે ભાઈ અત્યારે જ HRS ને ફોલો કરી દીધું.